એક વર્ષ પૂર્ણ કરી અને બીજા વર્ષે જ્યારે આવ્યા છો ત્યારે આ 15મા સ્નેહોત્સવની અંદર જન્મ જેનો ઘનશ્યામ મહારાજ આશીર્વાદથી સંસ્કાર જેના આંગળીઓના વેઢા કંડારેલા હાથથી શબ્દો જેના કંઠે બિરાજતી માં સરસ્વતીના સંગાથથી ઉંમર જેવી છે નાની પણ બનાવી કર્મભૂમિ પોતાના કામથી અરે વાતાવરણમાં વસંત ઋતુમાં ફૂલોને પણ જેમ મહેકી ઉઠે ને એમાં બાગની અંદર હવે પધારી રહ્યા છે આપણા હરિયાલીબેન ચોવટિયા. તો જોરદાર તાળીઓથી આપણે વધાવીએ છીએ આ સ્નેહોત્સવની અંદર હરિયાલીબેન ચોવટિયા. અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે આ સમયની અંદર અને નાની ઉંમરે ઘણા બધા જે સ્ટેજ આપણે હેન્ડલ કર્યા છે. તો આવી જ રીતના મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. તો પધારી રહ્યા છે હરિયાલીબેન ચોવટિયા. नमस्कार. या देवी सर्वभूतेषु सत्य विद्या लक्ष्मी मातृ रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. પહેલા તો આપ બધા બે હાથ ઊંચા કરીને મારી સાથે જય ઘોષ કરશે. બોલ્યા શ્રી ગુરુદેવી માતા કી, બોલ્યા શ્રી સાત હનુમાનજી મહારાજ કી, બોલ્યા अपने मात पिता की જય શ્રી કૃષ્ણ. કેમ છો આપ સૌ? આપ બધા મજામાં ને? હે શું કહો છો તમે? મને નથી સંભળાતું. એમ કહું છું કે મજામાં ને? આવા સુંદર મજાના 15મા સ્નેહ મિલનનું આયોજન થયું છે ત્યારે મને આ સ્નેહ મિલનના અગ્રણીઓ માટે કંઈ કહેવાનું મને થાય કે ઝવેરચંદ મેઘાણી એવું કહે છે કે કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે, કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે, પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પથ્થરોમાં પણ ખાડા પડે. બસ નક્કી કર કે તું કોઈના સહારે ના રહે, બસ નક્કી કર કે તું કોઈના સહારે ના રહે, પછી તું જ આગળ રહે ને ઘડિયાળના કાંટા પણ પાછા પડે, પછી તું જ આગળ રહે ને ઘડિયાળના કાંટા પણ પાછા પડે. તો આ હનમરવાડા ખરચિયા ગામનો આ 15મો સ્નેહ મિલન એટલે પટેલ સોશિયલ ગ્રુપ રાજકોટમાં થઈ રહ્યો છે ત્યારે સ્નેહ મિલન આવ્યું આંગણે ને હૈયું થનગન થાય, સ્નેહ મિલન આવ્યું આંગણે ને હૈયું થનગન થાય, આપ સૌના આગમનથી હરખ બેવડાઈ જાય, હરખ બેવડાઈ જાય. અત્રે ઉપસ્થિત પટેલ સોશિયલ ગ્રુપ રાજકોટના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી તેમજ પરિવાર સાથે આવેલા મારા વહાલા વડીલો અને મારા નાના મોટા ભાઈ બહેનોને આ જસદણ તાલુકાના રામડિયા ગામની દેહત્રી એવી આ બાળ વક્તા હરિયાળી ચોવટિયાના નતમસ્તક વંદન સાથે હૃદયસ્પર્શી પ્રણામ. આજે કુદરતની રહેમ છે અને ઈશ્વરની ઈચ્છા છે ને તમારા જેવા વડીલોના આશીર્વાદ છે ને એટલે તમારી અને મારી મુલાકાત આજે ફરી એકવાર શક્ય બની છે. આજે એક એવો ઉત્સાહ છે, ઉમંગ છે, કારણ કે આ ખરચિયા ગામ પરિવારનું સ્નેહ મિલન એટલે સૌ પ્રથમ જેણે વિચાર કર્યો હોય અને આજે જેના લીધે આ ખરચિયા ગામ પરિવાર એક સાથે એકઠો થયો છે તે કમિટીનો છૂટકથી નહીં, શું તે કમિટીનો છૂટકથી નહીં પણ જથ્થાબંધ તાળીઓથી આપણે તેમને વધાવ્યા. આજે જે પણ કઈ વિચારો હું રજૂ કરવાની છું તે મારા મમ્મીએ શીખવેલા છે અથવા તો મેં પુસ્તકોમાંથી વાંચેલા છે, જાણેલા છે, જે આપ સમક્ષ હું પીરસું છું. અને આમાં મારા પપ્પાનો પણ પૂરો સાથ છે, સહકાર છે. એ સંઘર્ષ કરે છે ને ત્યારે આજે મારી મહેનત બોલે છે. તમારા દિલને સ્પર્શી જાય એવી વાતો મારે આપ સમક્ષ કરવી છે, પણ શરૂઆત આવા મુરઝાયેલા ચહેરાઓથી નહીં, ઉદાસ ચહેરાઓથી નહીં, પણ એક સ્મિતથી, એક મુસ્કાનથી કરવી છે. उदासी और निराशा जिस चेहरे का श्रृंगार करती है, उदासी और निराशा जिस चेहरे का श्रृंगार करती है, मक्खी भी उस चेहरे पर बैठने से इनकार कर देती है. હવે હું મારી મૂળ વાત પર આવું કે એક વખત એક દાદાજીના ચશ્મા ખોવાઈ ગયા. આખા ઘરમાં બધી જ જગ્યાએ ચશ્મા શોધ્યા પણ ક્યાંય ચશ્મા મળ્યા નહીં. એટલે દાદાજીનું મગજ ગરમ થઈ ગયું. ત્યાં જ દાદાજી પાસે એક નાનું ટાબરિયું દોડતું દોડતું બૂમ પાડતું પાડતું આવ્યું કે દાદાજી, દાદાજી, તમે જ્યારે સૂઈ ગયા હતા ત્યારે તમે ચશ્મા કાઢીને ક્યાં મૂક્યા હતા? એ યાદ કરો.
એવું કહેતા જ તેણે દાદાજી સામું જોયું કે તે દાદાજીના ચશ્મા તેના કપાળ પર જ હતા. પછી એ ટાબરિયાએ દાદાજીને કહ્યું કે રે દાદાજી, ક્યારના તમે ચશ્મા 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 કરતા હતા, જો તમારા જ કપાળ પર ચશ્મા છે. પછી દાદાજીને યાદ આવ્યું કે તેમણે ખુદ જ છાપું વાંચી લીધા પછી કપાળે ચઢાવી દીધા હતા. હકીકતમાં તો ચશ્મા ખોવાયા જ નહોતા, પણ દાદાજી પોતે જ ભૂલી ગયા હતા અને રઘવાયા થયા હતા. તો મિત્રો, વડીલો, આપણું જ કંઈક દાદાજી જેવું જ છે. તમને નથી લાગતું કે જે આપણને પરિવારમાંથી જ મળે છે પણ આપણે ક્યાંક બહારથી શોધીએ છીએ? શું પ્રેમ, હૂંફ, લાગણી, સંબંધ, સંસ્કાર આ બધું જ આપણને પરિવારમાંથી જ મળે છે, પણ આપણે ક્યાંક બહાર અલગ જગ્યાએથી જ શોધીએ છીએ. જો આપણે આપણા પરિવારને, આપણા બાળકોને અને આપણા કુટુંબીઓને જો પ્રેમ, હૂંફ, લાગણી અને સમય આપીશું ને તો આપણને ક્યારેય બીજાની જરૂર નહીં પડે અને આપણને પરિવારમાંથી જ પૂરો સાથ સહકાર મળી રહેશે. કારણ કે આખા રચિયા ગામ પરિવારનું સ્નેહ મિલન છે ને એ માત્ર જમવા માટે, રમવા માટે કે મોજ મસ્તી કરવા માટે જ નહીં, પરંતુ આખા રચિયા ગામ પરિવારનું સ્નેહ મિલન એટલા માટે ખરેખર કરવામાં આવ્યું છે કે આપણને આપણા પરિવારની એકાબીજાની ખાસ જરૂરિયાત છે. કારણ કે ક્યારે કોઈના બાર વગાડવાના થાય ને ત્યારે આખો પરિવાર એક સાથે ઊભો રહે. હવે બીજું કે પરિવાર એક વ્યસન મુક્ત હોવો જોઈએ. કે મિત્રો, વડીલો, જો તમારે તમારા પરિવારને બચાવવો જ હોય ને તો પ્લીઝ જે વ્યસન કરે છે ને તે વ્યસન છોડી દેજો. કારણ કે તમારે તેમની જરૂરિયાત નહીં હોય પણ તમારા વડીલો, તમારા મિત્રો, તમારી પત્ની, તમારા બાળકોને તમારી ખાસ જરૂરિયાત છે. માટે પરિવાર વિખેરાય નહીં અને દેવાદારમાં ડૂબે નહીં તો પહેલા આજે જ પાળ બાંધી લો. અરે સાહેબ, દરેક વખતે નસીબોનો જ વાંક ના હોય. ઘણી મુશ્કેલીઓ તો આપણા વર્તન અને સમજદારીના અભાવે જ ઊભી થતી હોય છે. આપણી અનમોલ જિંદગીના ઘડવૈયા કુંભાર આપણે પોતે જ છીએ, કારણ કે કોઈ પણ આપણને બગાડી કે બનાવી નથી શકતું. તેનો આકાર આપણે જ નક્કી કરીએ છીએ, ખરું ને? કંઈક કહીએ અને લાગી આવે તેને બાળપણ કહેવાય. કંઈક કહીએ અને લાગી આવે તેને બાળપણ કહેવાય. અને ઘણું બધું લાગી આવે છતાં પણ કંઈ પણ કહી ન શકે ને તેને ઘડપણ કહેવાય. ને છતાં પણ કંઈ પણ કહી ન શકે ને તેને ઘડપણ કહેવાય. તો મિત્રો, મારે આપ સમક્ષ એક સત્ય ઘટના કહેવી છે જે ખૂબ હૃદય સ્પર્શી છે. આપ બધા ધ્યાનથી સાંભળજો કે એક શહેરનો આ પ્રસંગ છે કે રાતના 9 વાગ્યા હતા અને સોફા સેટ પર બેસીને પેપર વાંચેલા તેના પિતા અને ડોક્ટર બનેલો તેનો દીકરો. એ દીકરો પોતાના પિતા પાસે આવીને એવું કહે છે કે પપ્પા, આજથી 3 દિવસ પછી સવારના 9 વાગ્યા પહેલા તમારે આ ઘર છોડી દેવાનું છે. જેમ ધરતીકંપ આવે અને આખું મકાન ધ્રુજવા લાગે એવી જ રીતે તેના પિતા ધ્રુજવા લાગે છે અને કહે છે કે કયા કારણે બેટા? ત્યારે એ દીકરો એવું કહે છે કે પપ્પા, કોઈ પણ કારણે નહીં. મારે જે તમને કહેવાનું હતું એ મેં તમને કહી દીધું, પણ હવે તમારે આ ઘર છોડી દેવાનું છે. ત્યારે એ બાપ એ દીકરાને એવું કહે છે કે બેટા, તો હવે હું ક્યાં જાઉં? તારી મમ્મી પણ ગુજરી ગઈ છે, મારી ઉંમર પણ 70 કે 75 વર્ષની છે. હું શું કરું? ક્યાં જાઉં? એ બાપ આખી રાત એ પથારીમાં તડફડે છે. તેની આંખોમાંથી ગંગા વહેવા લાગે છે અને આખી રાત રડવાના કારણે આખું ઓસીકું ભીનું થઈ જાય છે. અને સવારે તે તેના જૂના મિત્રના ઘરે જઈને આ બધી વાત કરે છે. ત્યારે તેના મિત્રએ તેને કહ્યું કે તું ચિંતા ન કર અને હમણાં જ તો તું અહીંયા આવ્યો છે એટલે તું જમી લે. એ જમે છે અને 4 કલાક પછી તેનો મિત્ર અને એ બાપ એ દીકરાના ઘરે પહોંચે છે. રવિવાર હતો એટલે દીકરો પણ ઘરે જ હતો. બાપની હાજરીમાં મિત્રએ દીકરાને પૂછ્યું કે તે તારા પપ્પાને ઘર છોડી દેવાનો ઓર્ડર કેમ કર્યો? શું કામ કર્યો? ત્યારે એ દીકરો એવું કહે છે કે બાપ અને દીકરાના વ્યવહારમાં તમારે વચ્ચે પડવાની કોઈ પણ જરૂર નથી. દીકરાનો આ જવાબ સાંભળીને મિત્રે એક સુટકેસ ખોલી અને એમાંથી એક પત્ર આપ્યો અને કહ્યું કે અલે તું આ વાંચી લે. અને જ્યારે દીકરો એ પત્ર વાંચે છે ને ત્યારે તે
મને ઘર છોડી દેવા એનો ઓર્ડર કર્યો. તમે મને જે સજા આપશો ને એ મને મંજૂર છે. પણ આ પત્રમાં એવું શું લખ્યું હશે? કોઈ કહેશે મને? આ પત્ર ખૂબ હૃદયસ્પર્શી છે. મારું દિલ પણ ભારે થઈ ગયું છે. જે હૃદયસ્પર્શી છે આ બધા ધ્યાનથી સાંભળજો કે એ પત્ર હતો હોસ્પિટલના સર્ટિફિકેટનો, કે તેના પિતાએ રાજી ખુશીથી એક કિડની કાઢી લેવાની સંમતિ આપી છે. દીકરાને ખ્યાલ પણ ના આવ્યો કે તેના પિતા એક જ કિડનીથી આખું જીવન સહન કરી રહ્યા છે, પણ તેને પ્રશ્ન હતો કે આ કિડની કાઢી લેવાની સંમતિ આપવી પડી તો શું કામ? ત્યારે આ વાત કરવા તેના પિતા એ સ્થિતિમાં નહોતા. ત્યારે તેના મિત્રએ તેને કહ્યું કે તારે જ્યારે મેડિકલ ફિલ્ડમાં ભણવું હતું ને ત્યારે તારા પપ્પા પાસે એટલા પૈસા નહોતા, તારા પપ્પા પાસે પૈસાની એટલી વ્યવસ્થા નહોતી. ત્યારે તારા પપ્પાએ એક નિર્ણય લીધો કે હું મારી એક કિડની વેચીને હું મારા દીકરાને ડોક્ટર બનાવીશ, અને દીકરાને આગળ ભણવા માટે તેને તેના જીવન સાથે છેડા કર્યા છે. અને આજે તું ડોક્ટર બની શક્યો છે ને તેની પાછળ તારા પપ્પાનું બલિદાન છે. પપ્પાના મિત્રના મુખેથી ભૂતકાળની આ ઘટના સાંભળીને દીકરો હિબકા ભરીને રડવા લાગ્યો. કયો દીકરો પોતાના બાપ પાસે બેસીને પોતાના પાછળ બનેલા ભોગની વાતો સાંભળવા માટે તૈયાર છે? એકવાર તમે તમારા માતા પિતા પાસે બેસીને એના ભૂતકાળના વિષયની વાતો સાંભળવાની કોશિશ કરજો, એમને પૂછવાની કોશિશ કરજો. તમને ખબર પડશે કે તમારી પાછળ એમનું કેટલું બલિદાન છે. તો અહીંયા મોટી સંખ્યામાં વડીલો અને વાલીઓ પણ ઉપસ્થિત છે. ત્યારે મારે થોડું નાના મોઢે એ પણ થોડું કહેવું છે કે આપણા બાળકોને એક સફળ માણસ એટલે કે ટાટા, અંબાણી, અદાણી વગેરેની સંઘર્ષ કથા ખબર છે કે આ કંપનીઓ કેવી રીતે આગળ આવી, તેને પહેલા શું કર્યું તું એ ખબર છે. તેમ છતાં જો નહીં ખબર હોય ને તો ગૂગલ માંથી પણ જાણી લેશે. આપણા બાળકોને સંજય દત્તના પિતા, અભિષેકના પિતા કોણ હતા ને એ નામની પણ ખબર છે. પણ તમે તમારા બાળકોને તમારા દાદા, એના પરદાદાનું નામ પૂછ્યો ને તો કહેશે કે નથી ખબર. અરે પછી આપણે જ કહીએ છીએ કે સંસ્કૃતિ અને સભ્યતા ટકતી જ નથી. શું સંસ્કૃતિ અને સભ્યતા ટકતી જ નથી? તો શું મેં વડીલો મિત્રો તમે તમારા બાળકોને તેના મૂળિયા સુધી લઈ ગયા ખરા? અરે જુઓ, ધર્મ અને આધ્યાત્મ છે એ ફ્રીઝનું કામ કરે છે કે કોઈ પણ પ્રકારના ફ્રૂટ કે કોઈ પણ પ્રકારની જે વ્યવસ્થા છે એ તમે ફ્રીઝમાં મૂકો તો એ ઓછી બગડે, મોડી બગડે, એનું આયુષ્ય થોડું વધુ થાય. તો વિચારો કે કોઈ પણ પ્રકારના સંસ્કારનું જે ફ્રીઝ છે, શું સંસ્કારનું જે ફ્રીઝ છે એમાં જો તમે તમારા સંતાનોને મૂકશો ને તો તમારે કંટ્રોલ નહીં કરવા પડે, એ સ્વયં જ પોતાની જાત પર કંટ્રોલ થઈ જશે. અને હા, આ ભવિષ્યના બાળકોને એના માતા પિતા કે દાદા દાદીની સંઘર્ષ કથાની જો નહીં ખબર હોય તો આજના ભવિષ્યના બાળકોને નાના મોટા દુઃખ સહન કરવાની શક્તિ નહીં મળે. તેનું કારણ માત્ર ને માત્ર ક્યાંક આપણે પોતે જ છીએ. તો હા વિદ્યાર્થી મિત્રો, આપણે પણ કંઈક જીવનમાં સિદ્ધિ હાંસલ કરીએ છીએ ને તો તેમાં આપણા માતા પિતાનો સંપૂર્ણ પુરુષાર્થ હોય છે કે જે અથાગ પરિશ્રમ કરીને આપણને આગળ લાવવામાં ક્યારેય પાછી પાણી નથી કરતા. બસ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને એક છેલ્લી પંક્તિ બોલી મારી વાણીને હું વિરામ આપીશ કે જિંદગી એક સરપ્રાઈઝ ટેસ્ટ છે. જિંદગી એક સરપ્રાઈઝ ટેસ્ટ છે. ગમે તેટલી વેસ્ટ હોય તેને આપણે બેસ્ટ બનાવીએ. સફળતા મળે કે નિષ્ફળતા, પરીક્ષાર્થી બની મહેનત ને પ્રયત્ન વધારતા રહીએ. જીવન હોય કે ભણતર, હતાશ, નિરાશ કે દુખી ન થઈએ. હજારો સ્કોપ છે આગળ વધવા માટે, હજારો સ્કોપ છે આગળ વધવા માટે, પણ બસ સમજણથી, પરિવારના સંગાતથી ને એકાબીજાના સાથથી સફળતાના શિખરો સહેલા બનાવીએ. તો આ ખારચિયા ગામ પરિવારનો ખૂબ ખૂબ આભાર કે જેમણે મને આ મંચ પ્રદાન કર્યું, અને આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ મને શાંતિથી સાંભળી તે બદલ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. તમે અહીંયા જ ઉભા રહેજો સ્ટેજ ઉપર. આટલી સરસ વાણી છે ને આપણે નાના મોઢે સાંભળવી ને બહુ મોટી વાત છે. હું
ખુદ સ્તબ્ધ આજે ચોથી વાર છું, કારણ કે તમે માનશો નહીં, મેં આ બેન સાથે ઘણીવાર સ્ટેજ શેર કર્યું છે ને, પણ પહેલી વાર જ્યારે રામડિયા ગામની અંદર હું મળ્યો ને તો હું પોતે આમ વિચારમાં પડી ગયો કે આઈ એન્કર, હું એન્કર છું, પણ આ સામે નાની ઉંમરમાં આટલું બધું બોલે છે ને તો અમારે પણ કંઈક શીખવું પડશે એનામાંથી. જોરદાર તાલીઓ પાડો, કારણ કે આટલી નાની ઉંમરની અંદર લોટ ઓફ ઇન્સ્ટાગ્રામ તમે સ્ક્રોલ કરો છો. મારી ઉંમરનાને તો ખાસ ખબર હશે કે ઇન્સ્ટાગ્રામ આમ સ્ક્રોલ કરીને એટલે રીલ્સ ઉપર રીલ્સ આવે, પણ એકવાર તમે આ છોકરીને ઇન્સ્ટાગ્રામ ઉપર સર્ચ કરજો, જોરદાર તાલીઓ પાડો, હરિયાલી ચોવટિયા, એને સર્ચ કરીને સાંભળજો. ઘણા બધા વિચાર તમને જાણવા મળશે. કંટાળો વસ્તુ અલગ છે, પણ તમારા મગજની અંદર વિચાર ઉતારવા ને એ પણ બહુ મોટી વાત છે. તો એમના માતા પિતાનો પણ ખૂબ ખૂબ આભાર કે આટલી નાની ઉંમરે આટલું સંઘર્ષ કરી અને સરસ મજાનું આ જ્ઞાન આપ્યું છે, તે બદલ હરિયાલી બેન તમે ખૂબ ખૂબ આગળ વધો. ને ખાલી આટલું જ નહીં, સાત હનુમાન દાદા હંમેશા તમારી હારે છે અને એના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. તમે આવું જ બોલતા રહો. તો આપણે તમને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. તો અમિતભાઈ રાખોલિયાને નમ્ર વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે અને સેજલબેન રાખોલિયા તેમને સન્માનિત કરશે. બે હાથ ઊંચા કરીને હવે આપણે તાલીઓ પાડશું આ બેન માટે કે આટલી સરસ મજાની વાણી આપને વહેંચી છે, તો આપણો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રમુખ શ્રી અમિતભાઈ રાખોલિયા તથા સેજલબેન રાખોલિયા તેમના તરફથી બેનને છે એ સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, જોરદાર તાળીઓ પાડો. આ હું નથી બોલ્યો, અહીંયા જો સરસ મજાના હમણાં બર્થડે વિશ કરીને ભાઈ બેઠા છે, ભીખુભાઈ આપણા, બરાબર. મને એવું લાગે છે મારે માઇક મૂકી દેવું પડશે હવે. ખૂબ ખૂબ આભાર આપનો બધાનો અને હર હંમેશ આગળ વધતા રહો. અમિતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે આ મોકો હરિયાલીબેનને આપ્યો છે અને આવો જ દર વર્ષે તેમને મોકો આપતા રહેજો.